હાલો જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ છીએ ને આજે આપણે પૂજી જશે મેથડ, કારણ કે આજ મારા પપ્પાના કાકા પાસે થતા એનું 12મું પાણીવાળ હતું એટલે આપણે ઘરેથી બ્લોક નહોતો શરૂ કર્યો, થોડુંક મોડું થઈ ગયું હતું. માટલી ચડાવવાના ટાઈમે અહીંયા પૂગવાનું હતું એટલે આપણે બ્લોક થોડોક મોડો શરૂ કર્યો છે અને હવે આપણે તો પૂજી જશે મેથ હોય ને આપણે માટલીને એવું બધું ચડાવીને કમ્પ્લીટ કરી દીધું છે. મારા પપ્પાના કાકા પાસે થયા એટલે આપણે આવું તો પડે પાણી ભરવામાં અને માટલીને એવું પતક પણ ચડાવવું પડે, તો આપણે એવું બધું તો થઈ ગયું છે અને ઘરે આવતા રહેશે. ઈઠેઠ રહેશે ઓલા શેડે ને અમે રહેવી છીએ ઠેઠ અહીંયા. તો એટલે જો આજ આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર નથી થયેલા, આજ આપણે આમનામ સાડી પહેરીશી અને આપણે એ બધું કામ પતાવીને ઘરે આવતા રહેશે. જમીન પછી જ આપણે ઘરે આવ્યા, ઈઠેઠ ઓલા પણ રહેશે ઓલી બાજુ ગામની ને આપણે ગામમાં ગરતા રહેવી છીએ ને એ રહેશે ઠેઠ ઓલી બાજુ, એટલે આપણે ત્યાં બધું કામ પતાવીને આવીને સીધા જ ત્યાં જ વહી ગયા હતા અને આ બધું કામ પતાવીને આવ્યા છીએ ને હાલો આપણે ઓલા ફળિયા બાજુ બધા બેનું મહેમાન ને બધા ત્યાં બેઠા છે, તો આપણે એ બાજુ આટો મારીએ. અહીંયા કોઈ નથી આપણા ઘરે, તો હાલો આપણે એ બાજુ જઈએ. મારા મમ્મીને અને હજી આ છેલ્લા ફાલના મગ છે એ જો તડકે નાખી દીધા છે અને તડકો અત્યારે ભાદરવાનો ઉનાળા જેવો છે, તો સનેડું ને એવું બધું તડકે પડ્યું છે. તો જો અમારે ભાઈ અમદાવાદથી આવ્યા છે, એ ગાડી લઈને હવે જાય છે, ક્યાં જતા હોય ખબર નહીં. તો જો આપણે અહીંયા આવ્યા તો બધા વાતોના ગપાટા કરે છે. ગોટો રોમાના ઘર વિડીયો લઈ લેશ. અને જો રોહિતે તેડો તો રોકડ આવી ગયું. રોહિત ક્યારના ડારા દેતા હતા ને તેડો એટલે રોકડ આવી ગયું છે. જો વેફેરું ખાવાનું શરૂ જમીન આવ્યા તો એને જો મરણ થઈ ગયું છે, પણ હવે પાણી ઢોળ વહી ગયું એટલે વાતો ફડાકા મીણાશ કરવા બધી બહેનોની હોય છે. આમાં સપનાની છે, મંચીની છે, રોહિત ને અમારા ગઢાબા પાસે બેઠા છે અને આ જો અમારા ધાર્મિક ભાઈ તો હોય જ. જો એના ફઈ ખીજાય છે અને બધા બેસી જશે ને બધા જમાયું ને પાણી ક્યું ને પાયું ને બધા સામે બેઠા છે. જો સા વેસાઈ જશે ને સા પીવા મળ્યા છે, કોઈમાં બધાને સા આપે છે. ઠેલા પણ અહીંયા બધાને તૈયાર થઈ જશે, કોરમાં સા દેશે. બધા મહેમાન બધા બેઠા છે, તો હાલો આપણે થોડો ઘણો સા પી લેવી. અમારા ભાઈ જો અમદાવાદથી આવી ગયા છે, સવારે આવી જશે વહેલા 6 વાગે, તો એ પણ મા પાસે બેસી ગયા છે. રોહિત ને મારા ભાઈ હજી આજે જ આવ્યો છે એટલે આવીને સીધો એ પાણીવાળાનું રહોડું હતું ત્યાં વયો ગયો છે. તો અત્યારે જો દાદીમાને મળવા આવ્યો છે, તો જો એ દાદીમાં હું કે કોને ખબર ગૌઠા બા છે મારા પપ્પાના બા. તો મારા ભાઈ આવીને મળ્યો નહોતો એટલે આવીને અત્યારે એની પાસે બેઠો છે, બધા બેસી જશે. ના બે અમારે ધાર્મિક ભાઈનો ભાઈ છે, તમાન ભાઈ. આપણે ને આ વાતોના ગપાટા બધા મહેમાન હારે કરીએ ને પછી આપણે દાદાને ઘરે આવતા રહેશે. પણ આ કોઈ એટલે કોઈ ઘરે નથી. કુંજી એક થામાં વાસણ ઉટકતી હતી ને એ ઘરમાં ગીરી કે વાસણ ઉઠીએ, કોઈ એટલે કોઈ ઘરે નથી. જો ઢોર બાંધ્યા છે ને મુનાભાઈ ની દીપુ એક રખડે છે. જો એ દીપુ રખડે છે ને સુધા એક બેઠી ખાટમાં લેશન કરતી હોય એવું લાગે છે, બીજું કોઈ દેખાતું નથી. એક ઓસરીએ નવું મકાન છે મારા દાદાની, એના બાજુમાં જ રહેશે અને પાછળ અમારા મકાન છે અને ડેલા ખોલો ને એવું છે. ને આ જો વિલાસભાઈ ઢોસા બનાવે તો ઢોસા ખાવા એ વાહ પૂજી ગયા છે ને રોહડામાં જો બધા છે શું કરે છે કઈ ખબર નહીં. હાલો આપણે રોહડામાં જઈએ. હું બનાવો વિલાસભાઈ? તો અમારે વિલાસભાઈ ને બધું રાંધતા આવડે, સાંડલા ને એવું હોય તો આ શાક ને દાળ ને એવું બનાવે છે, પણ આ ઢોસા નથી આવડતા ને જો કાજલબેન ઢોસા શીખવાડે છે. કાજલબેન ને બધા ઓળખતા જ હશે, બધા બ્લોકમાં ઘણા બ્લોકમાં હોય 8માંથી.
તો કેવો ઢોસો બનાવે છે, પેપર કેવો કૂટલું છે આપણે જોઈવી. તો જો કેવું બન્યું વિલાસભાઈ પેપર? જો વિલાસભાઈને ઢોસા કાજલબેને શીખવાડ્યા, સરસ આવડી ગયા છે અને સરસ પેપર પણ બનીને તૈયાર થઈ ગયું છે. જો તો આપણને દેશી ચાલ લો, બધા ખાઈ લો, થોડું થોડું કોરું હોય છે. માંજવાની એવું નથી બન્યું. અમારે પછી નીકળી જવાનું છે ને, એટલે કાજલબેન શીખવાડતા હતા. એટલે જો એટલે પેલા પેપર શીખતા હતા. તો હાલો હવે વિલાસભાઈ શીખી જશે ને, તો એ જો હવે બનાવવાની તૈયારી કરે છે. હવે આપણે નીકળવાની તૈયારી કરવાની જ નકર મોડું થાય. જો ધીમે ધીમે માણસો દેખાવા મીણ્યા છે. જો દસુ આમ છે, પણ દસુ નહીં આ બ્લોકમાં. જો આમ કપડા હુકાયા ને આડી છે. દસુ જો કપડા ધોતી હતી. માણસો છે ને ટોળું એક છે, પણ અત્યારે કોઈ કરે નથી. 20 જણા છે, બધા ભેગા રહે. 4 ભાઈઓ છે મારા દાદાના છોકરાની. 4 ભાઈઓ છે. જો અમારો ભાર્ગવ ભાઈ છે, પણ એમ જો હિસકે છે. હા ખાસો સુધા બધા ઢોસા ને પેપર મીણા ખાવા. તો જો આ રૂમ અમારા ભાર્ગવભાઈ ની જ છે. ભાર્ગવભાઈ તમે અત્યારે શું કામ કરો છો? અત્યારે તો હિસકા ખાવાનું કામ કરે છે, પણ આમ કાયમ માટે તો એ સોલાર નો ધંધો કરે છે. કયા કામ કરો છો ભાર્ગવભાઈ? કયો થોડુંક. આજે બેન વિડિયો ઉતારે ને, અમારા જે સાહેબ છે એના ગામના જ છે. એવું છે? સાહેબ નું નામ શું છે? અમારા ગામના છે. એનું નામ છે કેતુલભાઈ રામાણી. રામાણી. વાંધો નહીં, હું નથી ઓળખતી, પણ ભાર્ગવભાઈ કહે છે આપણે ક્યારેક ઓળખે છે. રામાણી કેવા ભાઈ કીધા? કેતુલભાઈ રામાણી. આપણે ઓળખતા નથી, પણ જો ઓળખાણ કાઢશું રોહિતને પૂછીને. તો ભાર્ગવભાઈ ને તમારે કરવાનું શું અત્યારે? અમારે ત્યાં પ્લાન્ટનો એન્જિનિયર છું. અમારે પ્લાન્ટ શરૂ કરાવવાનું છે. સોલારનો પ્લાન્ટ છે અમારો, કુંવરગઢ સમાડી બાબરાની માથે. જોયેલું તો છે, પણ ને અત્યારે હાલમાં પગાર શું છે તમારે? 15,000 પગાર છે. હજી ભાર્ગવભાઈ સેડા એને સમય નથી થયો, હજી હમણાં સેડા છે. કેટલું 3 મહિના થયા અને 15,000 પગાર આપે છે અત્યારે. પણ આમ સારું છે એને. તો હાલો હવે આપણે પછી બહાર જોયું. બહાર માણસો મીણા છે દેખાવ. તો ભાર્ગવભાઈ બાજુ નીકળો તે આવજો ક્યારેક દરે. તો હાલો હવે આપણે બહાર જોયું. માણસો તો છે ને અહીંયા 20 જણા રહેશે, પણ ધીમે ધીમે દેખાતા જાય. બધા આડાવાળા રૂમોમાં ને એમ હોય. અને વિલાસભાઈ જો ઢોસાનું પેપર શીખી જશે ને, તો બટેકાની એવું મેણા છે. અને માણસો બહુ ઝાઝા છે. એ દેરિયા જેઠિયા 20 જણા છે હંધાઈ થઈને. એટલે કાથરોટ એક બટેકા બાફે ત્યારે થાય વિલાસભાઈ ને. જો અમારે દસુબેન કપડાં મેણા છે હુકવવા. આ જો પાણી ઢોળ હતું એટલે બધા એના વ્હાઈટ કપડાં હોય, તો દસુને વારો પડી ગયો છે ધોવાનો. 20 જણાના કપડાં દસુ એકલી ધોઈ નાખ્યા એવું લાગે. સમજો 3 દોરીઓ ભરી છે. અને જો આ 4 મકાન છે ને, અહીંયા બધા રહે છે. અને અહીંયા લાદી સ્ટાઇલ ને એવું થઈ ગયું છે. અને આવડે આ મકાન 4માં જે 5 મકાન છે, આવડે અહીંયા બાકી છે. અહીંયા જે ખાલી પ્લાસ્ટર કર્યું છે, લાદી સ્ટાઇલ નથી કર્યું. અને આમાં બધું માલ સામાન જ નાખે છે. જમીને 30 વીઘા છે, એટલે એટલું તો એને નાખવા જોઈએ. તો આ મકાનમાં તો બધામાં માલ સામાન ને એવું જ ભરે છે. અહીં ખાલી રસોડામાં રાંધે છે. અને આ 4 મકાનમાં બધું માલ સામાન, એકમાં ઘંટી હોય, એકમાં જો આ જીરું ને એવું હજી પડ્યું છે, એકમાં નીણ ભરી છે. પછી 2 રૂમો તો એ કપાની જ ખાલી કરી નાખી. એટલે આમાં તો આવું જ બધું હોય. અને આમાં 4 ભાઈઓ છે, 4ના લગ્ન થઈ જશે. અને બધાને એક છોકરી ને 2 છોકરા છે. એક મનહરભાઈને તે નાના છે, એને 3 છોકરીઓ છે અને એક છોકરો છે. અને બાકીના તો છોકરા બધા ભણવા અત્યારે આડાવાળા બહાર ને એમ વહી જશે, એટલે છોકરા નહીં ઘરે હોય. અને જો ગુલાબમાં અમારે ભૂમિબેનનું વાવેલું છે ગુલાબનો છોડ, તો એમાં ગુલાબ સારા ખીલી ગયા છે સરસ મજાના. તો હાલો હવે આપણે ઘરે જઈએ. 9 મકાન છે. અહીંયા ઢોર બાંધવાનું ફરજો ને એવું છે. અને મોટું ટ્રેક્ટર ને લારી ને એવું બધું છે, પણ જો એનો અહીંયા ફરજો છે, ઓવણી ને એવું બધું. અને આ ખોલો રહ્યો એની અંદર સંડાસ બાથરૂમ છે. અને અહીંયા છે સંડાસ. અને અહીંયા પણ 2 બાથરૂમ છે. આ ખોસો દેખાય ને કપડાં સુકાઈને એની પાછળ 2 નાવાના બાથરૂમ છે. એક નાવાના બાથરૂમ કે ન થાય, 20 જણા છે એટલે 2 બાથરૂમ ના પણ છે. અને સરસ મજાનું પાતરાનું કેરો ને એવું બધું છે.
અને જે એટલા 9 મકાન છે ને તો હજી પગથાણા બીજા 9 મકાન થઈ જાય ને તોય ફળિયું રહે, એવડું ફળિયું છે હજી તો જો. તો હાલો હવે આપણે આપણા ઘરે જઈએ અને હવે દરેડ જવાની તૈયારી કરવી. હવે આપણે પછી રોહિતની દેરીએ જવાનું મોડું થાય એટલે આપણે ધીમે ધીમે નીકળવાનું છે. એટલે હાલો હવે આપણે ફટાફટ વૈયા જઈએ. હવે આપણે ઘરે જઈને સીધું નીકળવાનું જ છે એટલે ખોટી નથી થવાનું. તો જો દસુની ઢોસા બનાવે, દસુ રોકાઈ જાય ને ઢોસા બનાવીશ ને હારા. વિલાસભાઈ શીખ્યા તો શીખી ગઈ છો. તો હાલો જો દસુ તાણ કરે છે તો વહેલા હાર ઢોસા બની જાય. આપણે પેપર તો થોડું ખાઈ લીધું છે, વહેલા હાર વિલાસભાઈ બનાવી નાખે તો આપણે થોડાક ઢોસા પણ ખાતા જઈએ. હાલો વિલાસભાઈ ઝટ બનાવી નાખો એટલે મેં ખાતા જઈએ થોડાક. હે રોકાઈ જાય ને તો જો એ તૈયારી કરવા જ મેળ્યા છે ને શીખી જશે. એને બધું આવડે જ છે પણ ઢોસામાં થોડા કાચા કારીગર હતા ને એ પણ આ શીખી જશે. તો હાલો વિલાસભાઈ ઢોસા બનાવીને આપણે ઘરે કાંટો મારતા પછી ઢોસા ખાવાનો સમય રહે તો ખાઈશું, નકર પછી નીકળી જઈશું મોડું થાય તો. તો હાલો આવજો. ઢોસાને ટાઈમ રહેશે તો આટો મારશું ઢોસા ખાવાનો, નકર હવે રોકાવું તો નથી, વયું જવાનું છે. અને જો તેલના ડબ્બાનો પણ થપ્પો માર્યો તો એ ઓછા છે, નકર તો એટલા હોય. ગેસના બાટલા તેલના ડબ્બાને 20 જણા ભેગા રહે એટલે એટલું ટોકમાં રાખવું જ પડે. હજી તો આ એટલા જ અહીંયા છે, અડધા ઘરમાં પડ્યા છે. અને જો અહીંયા ખડકી મૂકેલી છે, અહીંથી આ ઉતરવી એટલે સીધું અમારું ફળિયું આવી જાય. અહીંયા એટલી જગ્યાની એવું છે પણ અહીંયા અમારે બધા નોખા નોખા મકાન છે એટલે માટું થઈ ગયું, નકર અહીંયા એટલું જ છે. અહીંયા મકાન તો એટલા જ છે, 4 અમારે 5 અમારે છે, બાકીના અમારા દાદાની એને 4 છે બધાની. અહીંયા જગ્યા એવડી જ છે પણ અહીંયા થોડુંક આમ ભાઈ ભાગ છે ને બધા ભેગા રહેશે એટલે ને એ રીતનું, અહીંયા આ રીતનું છે. તો હાલો આપણે દરેડ જવાની તૈયારી કરવાની છે, નકર મોડું થશે તો આપણે ફટાફટ નીકળી જઈએ.